તો તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે। જી હા, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે। આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડીને 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું હતું। વાવેતરના 1 વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હતી। હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લાગી રહ્યો છે। અંજીરની ખેતી વિશે આનંદભાઈ જણાવે છે કે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત 20 વર્ષ સુધી એક છોડમાંથી પ્રોડક્શન મળે છે। ગત વર્ષે અમે 5 વીઘામાં કરેલ અંજીરમાંથી અંદાજિત 800 થી 1000 કિલો પ્રોડક્શન થયું હતું। અમારા અંજીરનું અમે જ માર્કેટમાં વેચાણ કરીએ છીએ। અમે માર્કેટમાં 1400 થી 1500 રૂપિયે અંજીરનું વેચાણ કરીએ છીએ। અંજીરના છોડની જાળવણીને લઈને 1 લાખ જેટલો ખર્ચ પણ આવે છે, જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક 5 થી 7 લાખની આવક મેળવી શકાય। આમ તો દેશમાં ફક્ત 1% ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે। એમાંય મહારાષ્ટ્રના પૂના વિસ્તારના જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે, ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે। ગુજરાતમાં પણ હવે અંજીરની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના એક સમૃદ્ધ ખેડૂત દ્વારા અંજીરની ખેતી કરવામાં આવી છે। અંદાજિત 5 વીઘાના ખેતરની અંદર અંજીરનું વાવેતર કર્યું છે। 1 વર્ષ વાવેતર બાદ હવે પ્રોડક્શન લેવાનો સમય જે છે તે પાકી ચૂક્યો છે। એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે ગુજરાતની અંદર વિરમગામની અંદર હવે અંજીરની ખેતી થાય છે અને ખેડૂતો અંજીરનો પાક લઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંજીર જે છે તે ફૂલ્યા ફાલ્યા છે, પ્રત્યેક છોડની અંદરથી અંજીર જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે હવે પાક થઈ રહ્યો છે। મહત્વનું એ છે કે દેશભરની અંદર 1% જેટલા ખેડૂતો જે છે તે અંજીરની ખેતી કરે છે ને ગુજરાતના પ્રથમ એવા ખેડૂત જે છે કે તેમણે અંજીરની ખેતી કરી છે। મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એમણે એક પ્રોડક્શન લઈ ચૂક્યું છે અને પ્રોડક્શન બાદ હવે બીજું પ્રોડક્શનની શરૂઆત જે છે આ તે ખેતરની અંદર જોવા મળી રહી છે અને લાખો રૂપિયાની કમાણી અંજીરની ખેતીથી કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ। અંજીરના રોપા જ અમે ટિશ્યુ કલ્ચરથી બનાવડાવેલા છે। એ પ્લાન્ટ અમને એ વખતે 100 રૂપીસમાં પડ્યા હતા ડિલિવરી સાથે, જ્યારે ટોટલ ફાર્મનો ખર્ચો એ વખતે અમારે 1.5 લાખથી 2 લાખનો થયેલો અને ત્યારબાદ એને દર વર્ષે મેન્ટેન કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે। જ્યારે એની આવક ગણીએ તો નોર્મલી 5 થી 7 લાખ રૂપિયાની પર યર આવક થતી હોય છે। સમાચારમાં આગળ વાત સુરતની। સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખેડૂતોને 3 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં નથી મળી રહ્યું ખાતર। ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી છે। ખેડૂતોને ડાંગર સહિત પાકમાં ખાતરની તાતી જરૂર છે। બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાઈ છે, ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। હમણાં ખાતરની સખત જરૂર છે અને ખાતર મળતું નથી। વાલિયા, માંડવી, જંખવાવ કે ક્યાં પણ ખાતર નથી મળતું। તો મારે એટલી ખાલી વિનંતી છે સરકારશ્રીને કે યોગ્ય પ્રમાણમાં ખાતરને પુરવઠો મંજૂર કરે। તો તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે। જી હા, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે। આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડીને 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું હતું। વાવેતરના 1 વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હતી। હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લાગી રહ્યો છે। અંજીરની ખેતી વિશે આનંદભાઈ જણાવે છે કે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત 20 વર્ષ સુધી એક છોડમાંથી પ્રોડક્શન મળે છે। ગત વર્ષે અમે 5 વીઘામાં કરેલ અંજીરમાંથી અંદાજિત 800 થી 1000 કિલો પ્રોડક્શન થયું હતું। અમારા અંજીરનું અમે જ માર્કેટમાં વેચાણ કરીએ છીએ। અમે માર્કેટમાં 1400 થી 1500 રૂપિયે અંજીરનું વેચાણ કરીએ છીએ। અંજીરના છોડની જાળવણીને લઈને 1 લાખ જેટલો ખર્ચ પણ આવે છે, જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક 5 થી 7 લાખની આવક મેળવી શકાય। આમ તો દેશમાં ફક્ત 1% ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે। એમાંય મહારાષ્ટ્રના પૂના વિસ્તારના જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે, ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે। ગુજરાતમાં પણ હવે અંજીરની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના એક સમૃદ્ધ ખેડૂત દ્વારા અંજીરની ખેતી
કરવામાં આવી છે। અંદાજિત 5 વીઘાના ખેતરની અંદર અંજીરનું વાવેતર કર્યું છે। 1 વર્ષ વાવેતર બાદ હવે પ્રોડક્શન લેવાનો સમય જે છે તે પાકી ચૂક્યો છે। એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે ગુજરાતની અંદર વિરમગામની અંદર હવે અંજીરની ખેતી થાય છે અને ખેડૂતો અંજીરનો પાક લઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંજીર જે છે તે ફૂલ્યા ફાલ્યા છે, પ્રત્યેક છોડની અંદરથી અંજીર જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે હવે પાક થઈ રહ્યો છે। મહત્વનું એ છે કે દેશભરની અંદર 1% જેટલા ખેડૂતો જે છે તે અંજીરની ખેતી કરે છે ને ગુજરાતના પ્રથમ એવા ખેડૂત જે છે કે તેમણે અંજીરની ખેતી કરી છે। મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એમણે એક પ્રોડક્શન લઈ ચૂક્યું છે અને પ્રોડક્શન બાદ હવે બીજું પ્રોડક્શનની શરૂઆત જે છે આ તે ખેતરની અંદર જોવા મળી રહી છે અને લાખો રૂપિયાની કમાણી અંજીરની ખેતીથી કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ। અંજીરના રોપા જ અમે ટિશ્યુ કલ્ચરથી બનાવડાવેલા છે। એ પ્લાન્ટ અમને એ વખતે 100 રૂપીસમાં પડ્યા હતા ડિલિવરી સાથે, જ્યારે ટોટલ ફાર્મનો ખર્ચો એ વખતે અમારે 1.5 લાખથી 2 લાખનો થયેલો અને ત્યારબાદ એને દર વર્ષે મેન્ટેન કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે। જ્યારે એની આવક ગણીએ તો નોર્મલી 5 થી 7 લાખ રૂપિયાની પર યર આવક થતી હોય છે। તો શ્રાવણમાં ઉપવાસ કરનાર માટે લાલ બત્તી સમાન કિસ્સો। ઉપવાસમાં ભૂખ્યા પેટે 24 કલાક નોકરી કરી ઘરે આવેલા યુવકનું મોત નીપજ્યું। નોકરીથી છૂટીને ઘરે આવીને જમવા બેસતા જ યુવક ઢળી પડ્યો। નંદેશ્રી બાલુભાઈની ચાલીમાં રહેતા 27 વર્ષીય રાહુલ વસાવાનું મોત નીપજ્યું। મોતનું કારણ જાણવા પોલીસે પીએમ કરાવ્યું। વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું રહસ્ય ખુલશે। સમાચારમાં આગળ વાત સુરતની। સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે। ખેડૂતોને 3 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં નથી મળી રહ્યું ખાતર। ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી છે। ખેડૂતોને ડાંગર સહિત પાકમાં ખાતરની તાતી જરૂર છે। બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાઈ છે। ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે। હમણાં ખાતરની સખત જરૂર છે અને ખાતર મળતું નથી। વાલિયા, માંડવી, જંખવાવ કે ક્યાં પણ ખાતર નથી મળતું। તો મારે જ એટલી ખાલી વિનંતી છે સરકારશ્રીને કે યોગ્ય પ્રમાણમાં ખાતરને પુરવઠો મંજૂર કરે। તો તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે। જી હા, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે। આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડીને 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું હતું। વાવેતરના 1 વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હતી। હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લાગી રહ્યો છે। અંજીરની ખેતી વિશે આનંદભાઈ જણાવે છે કે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત 20 વર્ષ સુધી એક છોડમાંથી પ્રોડક્શન મળે છે। ગત વર્ષે અમે 5 વીઘામાં કરેલ અંજીરમાંથી અંદાજિત 800 થી 1000 કિલો પ્રોડક્શન થયું હતું। અમારા અંજીરનું અમે જ માર્કેટમાં વેચાણ કરીએ છીએ। અમે માર્કેટમાં 1400 થી 1500 રૂપિયે અંજીરનું વેચાણ કરીએ છીએ। અંજીરના છોડની જાળવણીને લઈને 1 લાખ જેટલો ખર્ચ પણ આવે છે। જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક 5 થી 7 લાખની આવક મેળવી શકાય। આમ તો દેશમાં ફક્ત 1% ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે। એમાંય મહારાષ્ટ્રના પૂના વિસ્તારના જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે। ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે। ગુજરાતમાં પણ હવે અંજીરની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના એક સમૃદ્ધ ખેડૂત દ્વારા અંજીરની ખેતી કરવામાં આવી છે। અંદાજિત 5 વીઘાના ખેતરની અંદર અંજીરનું વાવેતર કર્યું છે। 1 વર્ષ વાવેતર બાદ હવે પ્રોડક્શન લેવાનો સમય જે છે તે પાકી ચૂક્યો છે। એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે ગુજરાતની અંદર વિરમગામની અંદર હવે અંજીરની ખેતી થાય છે અને ખેડૂતો અંજીરનો પાક લઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંજીર જે છે તે ફૂલ્યા ફાલ્યા છે, પ્રત્યેક છોડની અંદરથી અંજીર જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે હવે પાક થઈ રહ્યો છે। મહત્વનું એ છે કે દેશભરની અંદર 1% જેટલા ખેડૂતો જે છે તે અંજીરની ખેતી કરે છે ને ગુજરાતના પ્રથમ એવા ખેડૂત જે છે કે તેમણે અંજીરની ખેતી કરી છે। મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એમણે એક પ્રોડક્શન લઈ ચૂક્યું છે અને પ્રોડક્શન બાદ હવે બીજું પ્રોડક્શનની શરૂઆત જે છે આ તે ખેતરની અંદર જોવા મળી રહી છે અને લાખો રૂપિયાની કમાણી અંજીરની ખેતીથી કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ। અંજીરના રોપા જ અમે ટિશ્યુ કલ્ચરથી બનાવડાવેલા છે। એ પ્લાન્ટ અમને એ વખતે 100 રૂપીસમાં પડ્યા હતા ડિલિવરી સાથે, જ્યારે ટોટલ ફાર્મનો ખર્ચો એ વખતે અમારે 1.5 લાખથી 2 લાખનો થયેલો
અને ત્યારબાદ એને દર વર્ષે મેન્ટેન કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. જ્યારે એની આવક ગણીએ તો નોર્મલી 5 થી 7 લાખ રૂપિયાની પર યર આવક થતી હોય છે. તો મહેસાણાના વિસનગરમાં ઇલેક્ટ્રિક મોપેડમાં બેટરીમાં બ્લાસ્ટ થયો છે. શહેરની આશાપુરા સોસાયટીમાં મોડી રાત્રે ઘરમાં ચાર્જિંગમાં મૂકેલ ઈવી મોપેડની બેટરી ફાટતા અફરાતફરી સર્જાઈ. બેટરીમાં બ્લાસ્ટથી ઘરમાં આગ લાગતા વોશિંગ મશીન સહિતની સામગ્રી આગમાં રાખ થઈ ગઈ. ઈવી મોપેડના માલિકે કહ્યું, એમ્પાયર કંપનીની બેટરીમાં ફોલ્ટ હોવાની જાણ 2 વખત કરવા છતાં કંપનીએ દરકાર લીધી નહોતી. મોપેડ માલિકે એમ્પાયર કંપની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને વળતર માંગ્યું છે. વોશિંગ મશીન ને બધું એને બી તકલીફ થઈ છે બહુ વધારે. આ તો અમે સમય સૂચતા જાગી ગયા, બાકી વધુ તકલીફ થઈ જાત. એટલે એમ્પાયર કંપનીને અમે અગાઉ પણ જાણ કરેલી કે આ બેટરીનો પ્રોબ્લેમ બધામાં આવે છે. મારે બી 1-2 વાર આવ્યો તો એ લોકોએ કંઈ સાંભળ્યું નથી. તો શ્રાવણમાં ઉપવાસ કરનાર માટે લાલ બત્તી સમાન કિસ્સો. ઉપવાસમાં ભૂખ્યા પેટે 24 કલાક નોકરી કરી ઘરે આવેલા યુવકનું મોત નીપજ્યું. નોકરીથી છૂટીને ઘરે આવીને જમવા બેસતા યુવક ઢળી પડ્યો. નંદેશ્રી બાલુભાઈની ચાલીમાં રહેતા 27 વર્ષીય રાહુલ વસાવાનું મોત નીપજ્યું. મોતનું કારણ જાણવા પોલીસે પીએમ કરાવ્યું. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતનું રહસ્ય ખુલશે. સમાચારમાં આગળ વાત સુરતની. સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખેડૂતોને 3 કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં નથી મળી રહ્યું ખાતર. ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી છે. ખેડૂતોને ડાંગર સહિત પાકમાં ખાતરની તાતી જરૂર છે. બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાઈ છે. ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. હમણાં ખાતરની સખત જરૂર છે અને ખાતર મળતું નથી. વાલિયા, માંડવી, જંખવાવ કે ક્યાં પણ ખાતર નથી મળતું. તો મારે જ એટલી ખાલી વિનંતી છે સરકારશ્રીને કે યોગ્ય પ્રમાણમાં ખાતરને પુરવઠો મંજૂર કરે. તો તુર્કી અને અમેરિકામાં પાકતા અંજીરનું ઉત્પાદન હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે. જી હા, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિવપુરા ગામના ખેડૂત આનંદ પટેલે અંજીરની સફળ ખેતી કરી છે. આનંદ પટેલે પરંપરાગત ખેતી છોડીને 5 વીઘા જમીનમાં અંજીરનું વાવેતર કર્યું હતું. વાવેતરના 1 વર્ષ બાદ પ્રોડક્શનની શરૂઆત થઈ હતી. હાલ આનંદભાઈ શિયાળા બાદ ચોમાસામાં પણ અંજીરનો પાક લાગી રહ્યો છે. અંજીરની ખેતી વિશે આનંદભાઈ જણાવે છે કે એકવાર અંજીરનું વાવેતર કર્યા બાદ અંદાજિત 20 વર્ષ સુધી એક છોડમાંથી પ્રોડક્શન મળે છે. ગત વર્ષે અમે 5 વીઘામાં કરેલ અંજીરમાંથી અંદાજિત 800 થી 1000 કિલો પ્રોડક્શન થયું હતું. અમારા અંજીરનું અમે જ માર્કેટમાં વેચાણ કરીએ છીએ. અમે માર્કેટમાં 1400 થી 1500 રૂપિયે અંજીરનું વેચાણ કરીએ છીએ. અંજીરના છોડની જાળવણીને લઈને 1 લાખ જેટલો ખર્ચ પણ આવે છે. જ્યારે યોગ્ય તકેદારી રાખવાથી વાર્ષિક 5 થી 7 લાખની આવક મેળવી શકાય. આમ તો દેશમાં ફક્ત 1% ખેડૂતો જ અંજીરની ખેતી કરે છે. એમાંય મહારાષ્ટ્રના પૂના વિસ્તારના જૂજ ખેડૂતો અંજીરની ખેતી કરે છે. ત્યારે ગુજરાતના એકમાત્ર આનંદ પટેલ પરંપરાગત ખેતી છોડીને અંજીરની ખેતી કરીને નવો ચીલો ચાતર્યો છે. ગુજરાતમાં પણ હવે અંજીરની ખેતીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના એક સમૃદ્ધ ખેડૂત દ્વારા અંજીરની ખેતી કરવામાં આવી છે. અંદાજિત 5 વીઘાના ખેતરની અંદર અંજીરનું વાવેતર કર્યું છે. 1 વર્ષ વાવેતર બાદ હવે પ્રોડક્શન લેવાનો સમય જે છે તે પાકી ચૂક્યો છે. એટલે કે દ્રશ્યો તમારી સામે છે કે ગુજરાતની અંદર વિરમગામની અંદર હવે અંજીરની ખેતી થાય છે અને ખેડૂતો અંજીરનો પાક લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે અંજીર જે છે તે ફૂલ્યા ફાલ્યા છે. પ્રત્યેક છોડની અંદરથી અંજીર જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે હવે પાક થઈ રહ્યો છે. મહત્વનું એ છે કે દેશભરની અંદર 1% જેટલા ખેડૂતો જે છે તે અંજીરની ખેતી કરે છે અને ગુજરાતના પ્રથમ એવા ખેડૂત જે છે કે તેમણે અંજીરની ખેતી કરી છે. મહત્વનું એ છે કે અત્યાર સુધીમાં એમણે એક પ્રોડક્શન લઈ ચૂક્યું છે અને પ્રોડક્શન બાદ હવે બીજું પ્રોડક્શનની શરૂઆત જે છે આ તે ખેતરની અંદર જોવા મળી રહી છે અને લાખો રૂપિયાની કમાણી અંજીરની ખેતીથી કરી રહ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, વિરમગામ. અંજીરના રોપા જ અમે ટિશ્યુ કલ્ચરથી બનાવડાવેલા છે. એ પ્લાન્ટ અમને એ વખતે 100 રૂપીસમાં પડ્યા હતા ડિલિવરી સાથે. જ્યારે ટોટલ ફાર્મનો ખર્ચો એ વખતે અમારે 1.5 લાખથી 2 લાખનો થયેલો અને ત્યારબાદ એને દર વર્ષે મેન્ટેન કરવા માટે 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે.
જ્યારે એની આવક ગણીએ તો નોર્મલી 5 થી 7 લાખ રૂપિયાની પર યર આવક થતી હોય છે.